માંડવી પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાના ગણતરીના કલાકોમાં શોધી કાઢી 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા અને ઘરફોડ ચોરીનો 25,000નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. સુરત વિભાગના પોલીસ અધિક્ષક દ્વારા સુરત ગ્રામ્યમાં બનતા ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અંતર્ગત માંડવી પોલીસ સ્ટેશનના માણસો વણ શોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન માહિતી મળેલ કે સવારના સમયે તારીખ 7 જૂનના રોજ રાત્રિના સમયે BSNL ઓફિસ ખાતે 12 વોલ્ટનું જનરેટર, રૂમમાંથી જનરેટર, બેટરી તથા AC યુનિટ, મોટરના તાંબાનો વાયરો તથા ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર CCTV કેમેરામાં કેદ થયેલા. જેમાં રાહુલ રામાભાઈ ઉર્ફે રામુ જોગી તથા શ્યામકુમાર અજીતભાઈ વસાવા હોવાની હકીકત જણાતા હકીકતના આધારે ઇસમોની તપાસ કરાતા તેઓ મળી આવતા તેઓને BSNL ઓફિસ ખાતેથી થયેલી ચોરી બાબતે સઘન પૂછપરછ કરતા ચોરી તેઓ તથા તેમના સાગરીતે સુલતાન ફતેહસિંહ જોગી દ્વારા ચોરી કરવામાં આવેલ હોવાનું જણાઈ આવેલ અને ચોરી સામાન માંડવી ખાતે ભંગારના વેપારી હકીકત છુપાવી વેચાણ કરેલ હોવાથી કબૂલાત કરેલ. જેથી માંડવી પોલીસે રામુ જોગી તથા શ્યામકુમાર અજીતભાઈ વસાવાની મુદ્દામાલ સાથે કરી જેમાં ₹25,000નો મુદ્દામાલ 2 આરોપીની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વણ શોધાયેલા ગુનાઓ ગણતરીના કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં આરોપી સુલતાન પકડથી દૂર છે. આ કામગીરીમાં PI JS વડવી, હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ, રમણભાઈ, મુકેશભાઈ, નવનીતભાઈ કામગીરીમાં જોડાયા હતા. હમીરસિંહ ચૌહાણ, માંડવી.